તો વાત કરીએ કડીની તો બેચરાજી ગામના વતની જેમનું બાળક ઉંમર વર્ષ 10 વર્ષનું જેને બેભાન અવસ્થામાં બાપાશ્રી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું। ડોક્ટરે તપાસ કરતા બાળકને ખેંચ અને સ્ટીવન જોન્સન નામની ચામડીની બીમારી થઈ હતી, જે બીમારી જીવલેણ પણ બની શકે છે। બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર જયમીનભાઈ પટેલ, એમડી પીડિયાટ્રિક જે ડોક્ટર શ્રેયાબેન રાવલ, ડોક્ટર પંકજ પટેલ અને ડોક્ટર ગૌતમ ગાંધી હોસ્પિટલ ટીમની અને નર્સિંગ સ્ટાફની મહેનત તેમજ ભગવાનના આશીર્વાદથી સાજા કરીને બાળકને રજા આપવામાં આવી, જ્યારે પરિવારે બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલના ડોક્ટર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યાં 7 દિવસ આઈસીયુમાં રાખ્યા પછી રજા આપવામાં આવતા હોસ્પિટલના મેનેજિંગ ડોક્ટર ગૌતમ ગાંધીએ આનંદની લાગણી અનુભવી હતી અને પરિવાર પણ ખુશખુશાલ જોવા મળ્યો હતો। નમસ્કાર મિત્રો, ઘનશ્યામ બાપા ગ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીના મેનેજર તરીકે હું ડોક્ટર ગૌતમ ગાંધી। અમારી હોસ્પિટલમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં લાવેલ એક બાળકની બીમારી કે જે સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ તરીકે જાણીતી છે। સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ એટલે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન ઓફ ધ સ્કિન, કે એક માત્ર એવો સ્કિનનો રોગ છે કે જેની અંદર જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે। આવો બીમાર વ્યક્તિ 10 વર્ષનું બાળક જે પહેલેથી ખેંચની બીમારીથી પણ ગ્રસ્ત હતું, ઘણી બધી મોટી સિટીની અંદર ટ્રીટમેન્ટ લીધા પછી અમારે ત્યાં આવેલો આ બાળક બેચરાજીથી અહીંયા આવ્યું હતું અને એમની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી। ઘનશ્યામ બાપા ગ્રુપની ટીમ જેની અંદર અમારે ત્યાં સ્કિનમાં ડોક્ટર શ્રેયાબેન રાવલ, પીડિયાટ્રિશિયન તરીકે ડોક્ટર જયમીન પટેલ, ન્યુરોસર્જન જેમણે ભાગ ભજવ્યો હતો ડોક્ટર પંકજ પટેલ સાહેબ અને તમામ બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટીના સ્ટાફ દ્વારા ખૂબ જ સારવારપૂર્વક, ધ્યાનપૂર્વક સારવાર કરીને એમની ટ્રીટમેન્ટ કરીને એમને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં